મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જપ્ત કરાયેલા પશુઓને મુક્ત કરવાની માંગ સાથે સમગ્ર માલધારી સમાજ સુરત દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત મનપા કમિશનરને સમગ્ર માલધારી સમાજ સુરત દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમોનિયા સ્થાન પર પશુને ઘાસચારો ખવડાવતા હોય ત્યાં આવી દાદાગીરીપૂર્વક અમોના પશુને જપ્ત કરવાની કામગીરી કરતા હોય, જે બંધ કરાવવા પશુઓને ચરાવવા માટે લઈ જતા હોય અથવા ચરાવીને પાછા આવતા હોય તે દરમિયાન પણ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દાદાગીરીપૂર્વક પશુઓને જપ્ત કરવાની કામગીરી કરતા હોય, જે બંધ કરાવવા પશુપાલક એટલે કે ગોવાળ સાથે હોય ત્યારે કોઈ પણ પશુની જપ્તી ન કરવામાં આવે। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એક જ પશુને જો ત્રીજી વાર જપ્ત કરવામાં આવે તો તે પરત કરવામાં આવતા નથી, જેનાથી અમોને ખૂબ મોટું નુકસાન થતું હોય, જેથી ત્રીજી વાર જપ્ત થયેલ પશુ માટે યોગ્ય દંડની સ્કીમમાં વસૂલી પશુને પરત કરી દેવામાં આવે। માલધારી સમાજનો પશુપાલનનો કાયમી વ્યવસાય હોય, જેથી અમોને પશુને ચરવા માટે લઈ જવા તથા લાવવા માટે સવારે 6 થી 8 તેમજ બપોરે 1:30 થી 3 વાગ્યાનો સમય ફાળવવા, નિયત કરેલ સમયે પશુ ચરાવવા જતી આવતી વખતે કોઈ આકસ્મિક ઘટના પશુને બને પહોંચે કે મૃત્યુ થાય તો તેનું યોગ્ય વળતર મળે, પશુઓને લગાવવામાં આવતા ટેગ વિના મૂલ્યે લગાવી આપવામાં આવે, તેમજ જે તે તબેલા પર વિઝિટ કરીને પશુઓને ટેગ લગાવી જવામાં આવે। જે પશુ ગાભણું એટલે કે વિહાવાનું હોય કે જે પશુને નાનું વાછડું હોય તેવા પશુને જપ્ત કરવામાં ન આવે। આવા પશુને સ્થળ ઉપર જ યોગ્ય દંડ વસૂલી છોડી દેવામાં આવે। માલધારી સમાજનો પશુપાલનનો કાયમી વ્યવસાય હોય, જેથી પશુઓને લાવવા લઈ જવા માટે માર્ગ એટલે કે ફૂટપાથની રચના કરવામાં આવે। સુરત મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલ પશુઓને સુરક્ષિત રાખવા તેમજ તેને ચાર્ય તથા પાણી મળી રહે તેવા પાંજરા પોળની રચના કરાય તેવી માંગ કરાઈ હતી। મારું નામ દિનેશભાઈ રબારી। અમે કલેક્ટર કચેરી આખો માલધારી સમાજ સુરત ભેગો થઈ અને જે ગૌપાલકો છે બધા મળી અને અત્યારે અહીંયા કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે આવ્યા છે। જ્યારે ગૌપાલક ગૌ માતાને ચારવા માટે લઈને જતો હોય છે કોઈ ખેતરમાં વાડીમાં ત્યારે કોર્પોરેશનના અધિકારી એ ગૌપાલકના ઉપર કોઈનો કોઈ ગુનો દાખલ કરી દેતા હોય છે, એ ગૌ માતાને પકડી અને સીધી ડબ્બામાં પૂરી દેતા હોય છે। જ્યારે ગૌ માતાને ચારવા માટે ગોપાલક લઈને જાય તો એના માટે કોર્પોરેશનના અધિકારી કઈ નાખે એવી કોઈ વ્યવસ્થા સરકાર કરી આપે, અને જે ગૌ માતા રોડ પર રખડતી હોય છે એને ડબ્બામાં પૂરી દેતા હોય એનાથી ગૌપાલકને કોઈ વાંધો નથી, પણ જે દૂધણી ગાય હોય છે એના દંડ લઈ અને ગૌ માતાને છૂટી કરે, એના વાછરુઓ ઘરે મરી જતા હોય છે, દંડ સ્વીકારી અને ગૌ માતાને છૂટી કરે। આજે 4 મહિનાથી ગૌ માતાઓ ડબ્બાના અંદર કોઈ ખાવાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, રોજની 20 ગાયો ડબ્બાના અંદર મરતી હોય એવા અમારી પાસે એવિડન્સ પુરાવા છે। તો કાં તો એરા ખવડાવે કાં તો ગૌ માતાને છૂટી કરે, જેનાથી ગૌપાલકો ખવડાવે। તમારી માંગણી નહીં સંતોષાય અને જે આજ કલેક્ટર રહેશે તો માલધારી સમાજ આગળ કઈ માલધારી સમાજની પૂરેપૂરી સાહેબ અમે હિન્દુ ધર્મના દીકરા છીએ। માલધારી સમાજ પછી જ્યારે ગૌ માતા પર અત્યાચારો થશે ત્યારે હિન્દુ ધર્મ આખો અને એમાં ગૌપાલકો અને માલધારી સમાજ એના માટે આંદોલન કરવું પડશે, તોય અમારા જીવ આપવા પડશે, તોય અમે એની તૈયારી કરીને બેઠા છીએ। એ કોર્પોરેશનની ઓફિસ હોય કે કલેક્ટર કચેરી હોય, અહીંયા અમારે કદાચ અમારા પ્રાણ ત્યાગી દેવા પડશે તો પણ અમે અમારી તૈયારી। જે કલેક્ટર આવ્યા છો શું માંગણી લઈને આવ્યા? અમે કલેક્ટરશ્રી પાસે એટલી જ માંગણી લઈને આવ્યા છીએ કે જે અમારી ગૌ માતા પર થતો અત્યાચાર, જે સુરત શહેરની અંદર વસતા માલધારી સમાજ સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે, મોટા દંડ વસૂલવામાં આવે છે, ટેગના પૈસા લેવામાં આવે છે, ગૌ માતાને રોડ પર એમનો ગોવાળ લઈને નીકળ્યો હોય એને પૂરી દેવામાં આવે છે અને છોડવામાં પણ નથી આવતી। એટલે એના માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જો આપણી માંગણી સ્વીકારવામાં નહીં હશે આગળના પગલાં કેવી રીતના આપણા રહેશે? અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારા સુરત શહેર અને સુરત જિલ્લાના માલધારી સમાજ અમે ધરણા પણ કરશું અને આંદોલન પર આવશું।